ભાર જીર્ણ મારા વીરા ખેતલા મારી જગ 33 કરોડ દેવના દેવ એ મારા વીરા ખેતલા ફરતા ને ફરતા બળાને એની ધરડી આવે રાજા એ હાલરડે હીરાલાની દોરી રેવા સંગી રાજા સાવરે સોનાનું રે રાજા એ પરણું એ બંધાવું રાજા એ હાલ રડે જો જો મારી મોમાઈ નો માનેલ બુટ નો બારીકર વેલો વળે મારા વીરા ખેતલા જ્યારે આવો નવકુળ નાગ આવ્યા હોય જેને ભુજીયો નાગ કહેવામાં આવે ભાઈ આ તો જોકે મારો દેવંગી ડાયરો છે ને જૂના વડીલો છે મારા મિસ્ત્રી જેવા હામાં બેઠા છે ને એને એમ થાય થોડું થોડું જૂનું સાંભળાવી દઈએ બાકી અત્યારના યુગના તો 2-3 કલાકારો છે તમને મજા આણી દે આ એક જે પલ છે એ એક થોડુંક જૂનું પણ મજા આવશે તમને જેને ભુજીયો નાગ કહેવામાં આવે અને ભુજ નગરના રાજા જેની પૂજા કરતા હોય કડુકાની માલપા મારા ખેતલા દાદાની પૂજા થતી હોય આપણા મઢે મઢે વીર વાસંગીની પૂજા થતી હોય એવા નાગ લોકને પેલા પાંખું હતી એ જ્યારે અમદાવાદ જિલ્લાની માલપા એ પોપટિયા વડ પાસે એક ઘટના ઘટી છે એની વિશે જો હું વાત કરી દઉં 5 જ મિનિટનો ટૂંકો છે બાપ એ અમદાવાદની માલપા એ પોપટિયા વડની પાસે એક રાફડો ને રાફડાની માલપા એરો જેનું નામ ભુજીયો નાગ અહીંયા સુરેન્દ્રનગર જિલ્લાની માલપા જ્યારે ડોસાણીયા ગારડીનો પરિવાર રહેતો હતો ખીમાભાઈ ડોસાણીયા ગારડીનો પરિવાર રહેતો હતો ગમતા વાદળ ઝોમા વાદળ મોતલી વાદળ આ વાદી હતા એમાં સુરેન્દ્રનગરના જંગલની માલપા ધોળી સણોઠી વીણવા ગયા ધોળી સણોઠી શેમાં કામ લાગે ધોળી સણોઠી વાદીડા મંત્ર ભણી અને આમ કરીને નાખે એને મૂઠ કહેવામાં આવે વાદીડા જાય છે સૂટી લુંગી પહેરી છે મૂછ વાંકડી હાથમાં સાદી બીડીયું રહી ગઈ ખંભામાં જોડિયું હાથમાં લાકડીયું ઝોમા વાદળ ને ગોમતા વાદળ ને મોતલી વાદળ રોટલા ઘડે આપણા છોકરા રમકડાથી રમે અને વાદીડાના છોકરા નાગથી રમે લોટનો પિંડો બાંધે છે લોટનો પિંડો બાંધતા બાંધતા ઘટના શું ઘટી બહુ સામાજિક ટૂંકો છે હજી તો નમરિયાત પડે લોટનો પિંડો બાંધતા બાંધતા જે વાદળ હતી જે ઝોમા વાદળને તબાકો આવ્યો કે લોટનો પિંડો બાંધતા બાંધતા જેની બંગડીયું ભાંગી ઢગલો થઈ ગઈ ત્યારે ખબર પડી કે આજ મારો વાદી ગમેના સંકટમાં છે અને અહીંયા વાદી આ ખત્રી જે કહેવાતા પોપટિયા વડની માલિપા અમદાવાદમાં એના ઘરે જઈને એનો વિદ્યાનો ગમંડ ઉતારવા બે વાદીડા લાલવાદી ને ફૂલવાદી ગયેલા. એના ઘરની પાસે જઈને આમ જ્યાં મૂઠ નાખે
એટલે જે ઓલા લોકો જે હતા ઈ પરિવાર જે ખત્રી પરિવાર હતો કે આજ અમારી માથાનો કોક વ્યક્તિ અહીંયા આવ્યો છે, એને હામો જાદુ મંતર કર્યો પણ કઈ લાગ્યો નહીં. પછી વાદીડાને ક્રોધ સીડ્યો એટલે જેને મોરલીનો નાદ કર્યો. હવે મોરલીનો નાદ એક જ મિનિટ મારે આ બેન્જામાં સાંભળવી છે. અને રાફડો ત્યાં હતો ઈ વાદીડાને ખબર નહીં, હું આ વાત પૂરી કરીશ, થોડીક જ રહી છે. જ્યારે મોરલીનો નાદ કર્યો પણ કેવો કર્યો, દાદા 2 મિનિટ 33 ના આગેવાનને હજી એક રાઉન્ડ સુધી રહેવા દેજો, કારણ કે મારી પંક્તિ પૂરી થઈ જાય. પછી મારે અહીંયા પછી સાંજ સુધીનું જ મારું આયોજન છે. સાંજે તમારે જયસુખભાઈ આવવાના છે. એટલે કોઈ પણ માણસને આ જે વાત અધૂરી ન રહે, હાવ એન્ડમાં જ છે. આ તો બધી દાદા આવ્યા છે ત્યારે હું એમ કીધું ભુજીઓ નાખ કોને કહેવામાં આવે, આગળ અરણકાંડમાં જ બોલી નાખું છું. આમ જ્યાં મોરલીનો નાદ શરૂ થયો એટલે જાદુની વાત તો ખીમાભાઈ જાદુ આગળ રહી, પણ બેઠો રાફડો ને રાફડાની માલિપાથી આજ ભુજીયા દાદાએ આમ કરીને આમ હવળાટ કર્યો ને જ્યાં ફૂંક મારીને અને વાદીડાના અડધ કપડા હળગાવી દીધા. એટલે લાલવાદીને ફૂલવાદી કે રાખ આ તો આપણે કામ બીજું છે, આ નાગને પકડવો જોઈએ, આમાંથી આપણું કામ થાય. આ કોઈની સામે હરીફાઈ કરવામાં તો ખત્રી લોકને આપણને શું આપી દેવાના? આ તો આપણા બાળ બચ્ચાની રોજી છે, માટે આ નાગને જ્યાં સુધી ન પકડીએ ત્યાં સુધી અન્ન જળ અગરાશ છે. પાછો મોરલીનો નાદ શરૂ કર્યો અને અંદરથી 7 ફેણ વાળો નાગ નીકળ્યો અને બહાર નીકળી અને જ્યાં કપાળમાં ડાંચ દીધો એટલે લાલવાદીને ત્યાં ને ત્યાં જેનું ખોપરી ફાટી ગઈ અને મરી ગયો. અને અહીંયા જે સોમા વાદળ જે પોતાના બાજરાના રોટલા ઘડતી જે લાડવો હાથની માલિપા આમ નામ ફેરવતી હતી ને આમ કરીને આમ જ્યાં મચરકો માર્યો કે જેની બંગડી બધી ભાંગીને ભૂકો થઈ ગઈ. વાદળને ખબર પડી કે નક્કી મારો વાદી કાયમ આવી ગયો. એટલે ત્યાંથી એને એની કુળની દેવ નું નામ લઈ બાળ બચ્ચા રેઠા મૂકી અને એની વાહે જાય છે અમદાવાદ પોપટિયા વડની પાસે. હવે કે જેનું મળદું પડ્યું છે ત્યારે વાદળને કીધું કે ફૂલવાદીને કે આ મળદાને હજીવન કરવા માટે હવે આજ નાગને બહાર કાઢવો પડે, નકર કોઈનું કામ નથી. બહુ મથામણ કરી નાગ દેવતા તમે તો મારા બાપ છો, આને તમે બહાર નીકળો અને આને હજીવન કરો. પણ નાગને જે ઘોર નિંદ્રાની માલપા જે નાગ દાદા સુતા હતા, જે ભુજીયા દાદા અત્યારનો એક માણસ હોય ને એને તમે ઊંઘમાંથી જગાડો ને એ જાગીને શું કરે એનું નક્કી નથી. ઊંઘ વસ્તુ એવી છે, ઊંઘમાંથી જગાડાય એ હાવ સામાન્ય વસ્તુ નથી. પોતાનો ધણી હોય, ઉજાગરો હોય, મોટરનું પાણી વાળ્યું હોય ને એને ઊંઘમાંથી જગાડવા હોય ને તો પગના અંગૂઠે ઘડીક હાલતા ચાલતા 1-2 ઝટકા મારીને એનો ઊંઘ ઉડાડી દો. કારણ કે ઊંઘ છે એ એટલી બધી વેરણ છે. ભુજીયા દાદાને કીધું કે દાદા તમે બહાર નીકળો અને મારા ધણીને તમે આ તમારું ઝેર સૂસી લ્યો. ન સમજ્યા
નો સમજ્યા તોય નો સમજ્યા એટલે નો જ સમજ્યા. ત્યારે વાદળ છે ને આ છૂટા વાળ મૂકીને કીધું કે હે ભુજિયા, હે નાગ, બહાર નીકળ. તું સુગુરો હતો નીકળ અને નુગરો હતો નો નીકળતો. ત્યારે એક વખત બહાર નીકળી અને પાછો ભાગ્યો. નો સમજ્યો, પાછો ભૂલ પડી અને પાછો રાફડામાં ગરી ગયો. ત્યારે વાદળને કીધું કે જો નાગ લોક તમને હું વિનંતી કરું છું, એના બગલ ઠેલામાંથી આજે ધોળી સણોઠી કાઢી, એની ભેગી ઝાર હતી. એ ઝારનો એક દાણો જમીનમાં વાવ્યો અને એની માથે એક કળશો પાણી રેડ્યું. 3 જ મિનિટની વાર થઈ એટલે ઝારને કરહડું નીકળ્યું. એનો જાદુ જોજો. વાદળની પાસે ડબલ પાવર. વાદી આગળ એક હોય એની પાસે ડબલ હોય. એ કરહડું જયારે બહાર નીકળ્યું ને કીધું કે હે નાગ દેવતા, મારી પાસે દાતરડું છે. જો હું કરહડું કાપું અને તારું ભોડું જો માથાનું ન ઉડાડું તો હું જોમાં વાદળ નો કેવો. ગીત ગાય છે કે ભુજિયો નાગ ભાગ્યો જાય. જ્યારે એવું સંકટ પડવાથી નથી ભુજિયો નાગ ભાગ્યો, એની વિશે આ દુવો છે. ભુજિયો નાગ બાબા ભાગ્યો જાય. ત્યાંથી ભુજિયો દાદા ભાગ્યા. પેલા નાગને પાંખું હતી. શાસ્ત્રમાં લખેલી વાત છે. શિવકથા ભૌમનીતિની અંદર આ બધું ગોઠણેથી ઊભી કરેલી કથા નથી. મને ખબર છે કે આખા હોલ ગુજરાતની માલપા કેસેટ રિલે થાય છે અને એની અંદર કોઈ જોવે અને મારું સરનામું લઈને મને પત્ર લખે, ફોન કરે, એનો મારી પાસે જવાબ છે. બાપ અહીંયા એમ જેમ તેમ વાત કરાય એવું નથી. આજ તો એવી રીતની ગળા બંધ. ત્યાંથી નાગને પાંખ હતી, ત્યાંથી ઉડીને આવ્યો ઠેઠ સુરેન્દ્રનગરના તળાવમાં. પાણીનો પૂરો થયો ને ઘડીક પાડો થયો ને ત્યાંથી લોકો દોડતા દોડતા ઠેઠ કચ્છની માલપા આ ભુજિયા ભુજ નગરનો રાજા ત્યાં અત્યારે દાદા ભુજના ડુંગરે જઈને બેઠા. નાના એવા બાળકનું રૂપ લીધું અને ભુજના રાજા બેઠા. એની સામે જઈને એવો મજાનું બાળક વચ્ચે રમે એવું બાળક બન્યું. એટલે બધાને જેની માથે દયા આવે એટલે રાણીને એની માથે દયા આવી. રાજાને કીધું આ બાળક કોણ છે? એને અહીંયા આપણા રાજમાં રાખવું છે. અને રૂપાળો એ બાળકને એ રાજમાં રાખે છે. અને ક્યાં બોલ્યા લોકો વિદ્યા નાખતા નાખતા જેની જોશ જોતા જોતા જાદુ મંતર કરતા કરતા મોતલી વાદળ, જોમા વાદળ અને આ વાદીડા બધા જ્યાં સુધી આ નાગ આ વાદીડાને જીવતો ન કરે ત્યાં સુધી એને કોઈ બાળશો નહીં. વાદળે એમ કીધું કે ગમે એટલા દિવસ થાય કે હે ભુજિયા દાદા, ગમે એટલા દિવસ થાય જ્યાં સુધી મારા પતિને જો સજીવન ન કરો ત્યાં સુધી હું આ મારા પતિનું મળદું બાળવા ન દઉં. અને દુનિયા બ્રહ્માંડમાં વયા જાવ, ધરતીમાં વયા જાવ, બહાર કાઢી અને તમને જો વંશ ન કરતો હું જોમાં વાદળ ન કહેવા. અહીંયા પૂછતા 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 જે એને અંદાજે આવી અને ભુજ નગરમાં આવ્યા ત્યારે બાળકને કીધું બાપ તું કોણ છો? રાજાએ એમ કીધું. ત્યારે કે હું એક એવી હસ્તી છું અને તમારે મને જોવી હોય તો તમે કોઈને કહેશો નહીં. આણીપાના ખૂણાની માલપા મને આ જવા દો, આડો પડદો મારો અને પાછો પડદો ખોલો એટલે તમને ખબર પડશે. ભુજના રાજા પોતાના નગરની માલપા
આ રૂમની માલપા જ્યાં આમ આડો પડદો મારીને ખોલે ત્યાં લગભગ 2 મણનો હુંડલો ભરાય એવા નાગ દાદા જ્યાં પ્રગટ થયા ત્યારે ભુજના રાજા ઝસકી ગયા કે આની વજહ શું છે? કારણ કે મારી પાછળ આજ મારી નિંદ્રા હરામ કરી એને હિસાબે મારે એક વાદીને ડંસ દેવાઈ ગયો. તો હવે એનું શું થાય? કારણ કે જો આ વાદી આવી ગયા છે આપણા નગરમાં, એ મારી માંગણી કરશે તો હવે મને એ મૂકશે નહીં. તો કે એનો કઈ ઉપાય? કારણ કે હું તમારા રાણી ના હારનું મોતી બની જાઉં. વાદીડા આવીને કીધું રાજાને કે આજ અમારે અહીંયા ખેલ કરવાનો છે તમારા ઘરની સામે. તમને નાગ દાદા બતાવવાના છે, તમને એરું બતાવવાના, વીસી બતાવવાના, પડકા બતાવવા છે, એમ કરી અને કે જો આ નાગને અમે ગોતી લઈએ તો જ અમે ખરા વાદી. આ ડોસનિયા ગારડીનો પરિવાર કઈ સામાન્ય નહોતો. ધરતીના ચારે છેડાની માલિપા જેટલા દેવતાઓની હામા પડેલા છે. હવે આમ જ્યાં વાદ માંડ્યો, અહીંયા મોરલીનો નાદ શરૂ કર્યો, ત્યાં રાણી હતા એને ખબર નહોતી કે મારા હારની માલિપા મોતી છે નાગદાદાનું. એ આમ જ્યાં દેખાણા એટલે વાદીએ ખેલ બંધ કરીને કીધું કે બાપુ, કારણ કે અમને અમારું ઇનામ આપી દો. બાપુએ કીધું કે જાઓ, તમને જે જોઈ ઇનામમાં મળશે માંગી લ્યો. ત્યારે કે અમારે તમારા રાણીનો હાર જોઈ છે એમ કીધું. એટલે હાર કાઢવા ગયા એટલે હાર રાણીએ આમ ઘા કર્યો કે ઓટોમેટિક ભગવાનની કૃપાથી તૂટી ગયો, એટલે મોતી છૂટું પડી ગયું. અને ભુજના રાજાને કીધું કે ડુંગરાની માલિપા હું જાઉં છું, આખા ગામના ગોદડા મંગાવો, મારી માથે નાખો અને પાણીથી ભીના કરો. હું એક ફૂંક મારીશ અને જો ડુંગરો હળગશે અને હારોહાર તમારું ભુજ હળગી જશે, માટે તમે મને આશરો આપ્યો. ત્યારે એક જ્યાં ફૂફાડો મારીને ભુજનો ડુંગરો હળગાવ્યો ત્યારે આ રાજાની વિનંતી સાંભળી કકળાટ કર્યો કે હે દાદા, અમે તમને પરંપરા પૂંજી અને આ મળદાને હજીવન કરો. પછી ઈ મળદાને હજીવન કર્યું, એને ભુજીયો નાગ કહેવાય. ભુજ નગર ને ભૂરા વાડીઓ ફરતો કેરાકોટ બાંધ્યો મલાર. અત્યારે ભુજ નગરની માલિપા આ ભુજિયા દાદા પૂંજાતા હોય તો એનું આ પ્રમાણ છે. આ મારા વીરો ખેતલો ભાઈ ભાઈ લડતો આવે હે વીરા, રમતો આવે મારો કેતલ બાળો રાજા, મારો કેતલ બાળો રાજા. કેતન બાલો ડો રાજા.
સવા ઝાડમાંથી રે 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 મારી દેને મારી સામુંડા સવા મારી સરવૈયા પરિવારના કણ ભાગલાની દેવ મારી ચામુંડા રમતા હોય બાપ તેની જળમાંથી મારી ચામુંડા યદી દોથો જવાબ અરે રે અત કોલે જેદી બંધાણી હોય કાળિયા ભીલને સડવડ સડવડ મારી ચામુંડા હાલી જેદી નીકળ્યા મારા ખીમાભાઈ કાનાભાઈ એને અંદરની એવી સદભાવના જાગી મારા પરમ મિત્ર છે અને હું તો ભગવો ભેક્ષો મારી ભોરિયાવડના મેલડીનો મહંત અને મારી ઉપર એને એટલો બધો ભાવ જાગ્યો રૂપિયા 201 આપી અને એમ કીધું કાનમાં મને કીધું કે આ તમારી પેરામણી ધન્યવાદ આ પેરામણી નવી છે તમારી સમજી લો ને જોરદાર તાળીથી અમારા ખીમાભાઈને વધાવો અમને અંદર કેટલી ભાવના ભાઈ ભાઈ મારી આજ હું તમને મારી ભોરિયા વડલા વાળી માં મેલડીના આશીર્વાદ આપી જાઉં કે હે ખીમાભાઈ તમારું મારી ભોરિયા વડની મેલડી સારું કરશે નાના હશે તો મોટા થાય મોટા હશે તો એને ઘરે પાછા નાના થાય બાપ ભાઈ ભાઈ હા મારી દેવના દીધેલા જ્યારે મેકાહારા રાક્ષસને મારવો થયો ને પંચમીયા જોગીએ કે માતાજીને વાત કરી કે આવું યુદ્ધ ચાલે છે ભગવાન ભોળાનાથને પાર્વતીજીને આવી સંકટ વેળા થઈ ત્યારે મારી જગદંબા વિહા ભુજાળી ચમરને સાપકો લીધો ને એક હાથમાં લીધું ખાંડિયું જેને ત્રિશૂળ કહેવાય અત્યારે 15 દિવસ ખોટડા 15 દિવસ ચોટીલા બધા વાતો કરે એ સમરને સાપકો લીધો અને ખાંડિયું ત્રિશૂળ લીધું હાથ તેથી સિંહની બાણી બન્યા હતા અસવાર આ મેકાહારાને મારવા માંડી અને ત્યાંથી એવા એવા મચરકા માર્યા કે પંચમીયા જોગીએ કીધું કે હે માં તમે ધીમા ધીમા ડગલા માણજો નગર પતાળની માલિપા શેષ નાગની ફાણ ફાટી જશે આ મારી ચામુંડા
છે તો આવો નરોનો અવતાર. ગળધરેન વાગ્યા મારી આય ઘોડિયાર તમારા ઘુઘરાઉં અને જેથી માટે લજો ને હંભળાય હે રજા પરામા જદી માંડ્યો જે માયે રાહડો અરે રે જાતો હાથે બેનું લઈ સંગા અભાને મંડળ થી માડી ઉતર્યો એ આભા મંડળ થી ઉતર્યું પતાળ થી માડી પરવર્યું તમે ત્રંબોળ નાગની દીકરીઓ તો સાથે બેનું માડી સામટીયું રે એ માડી ગળધરામાં ખેલ ખેલી આવ્યા ખોડલમાં ચારણી આવ્યા એ પગ કે રોઝા ક્યાં ભૂલી આવ્યા ભૂલી આવ્યા કાનીઓ તે કોના પહેરી લાવ્યા હા કાનીઓ તે કોની પહેરી લાવ્યા ખોડલમાં ત્યાં રમી આવ્યા આમાં જાઓ માં ધન છે તમારા નામને મારી ખોડિયાર માની જહબા કાંબિયું તે કોની પહેરી લાવ્યા ખોડલમાં ચારમે આવ્યા સમરો માતા શારદા મેરિયાને મારું કયું માની જાવ હે મેરિયા મારું કયું માની જાવ ₹102 ભોપાભાઈ જોધાભાઈ બુધેલિયા મારી ભગવતીનો માંડવો વધાવે જાજુ જગદંબા આપે ભર્યા ભંડારા કરે સારાતનો સાયો રાખે
તમારા 100 રૂપિયાના આશીર્વાદમાં 250 રૂપિયાનો તો હું આશીર્વાદ આપું 100 રૂપિયામાં. હા કા સરપંચ મજા કરો કે બોલો તો અમને કઈક ખોટો છેડે તો કાંઈક અમારી કદર થાય ભાઈ ભાઈ. આમાં મારે તો મજા જ કરવાની પણ થોડુંક એમ થાય ને કે આની અંદર બધે મજા તો આવે છે. આનો રિઝલ્ટ કહેવાય. મેરિયાને તું તો મારું કેવું માની જાવ. મારી જોગ માયા નિહારે મેલી તને સગડો. અનિલભાઈ વલ્લભભાઈ જાદવ 201 રૂપિયા આપી મારી ભગવતી ચામુંડાનો માંડવો વધાવે. ભગવતી જાજુ આપે ભાઈ ભાઈ. આ મારી દેવના દીધેલા. હા એ નગર રોળાય દાસ જે દીરણમાં હે મન બાનો સડશે બુટને રેલગાડી રોકી માયા આજ ગાડી રોકી અરણ જવાળી બૂટ માયા રેલગાડી રોકી. ગાડી રોકી મને યાદ ગાડી રોકી મારે માહો એ મારી મેરિયાની બૂટ માં રેલ ગાડી રોકી. શંખલપુરના શોક વાળે મારી બૂટ વાઢાળે મારી દોયેલી વેળાની દેવી મારો એકલનો બેલી કહેવાય. મારી દોયલી વેળા વેળાની સાયડી મારી બૂટ વાઢાળી રે. બસો ને 51 બચુભાઈ રામજીભાઈ નવું ગામ માં જગદંબાનો માંડવો વધાવે જાજુ જોગમાં આપે ભર્યા ભંડારા કરીને 4 હાથનો સાયો રાખે મારી ચામુંડા. ધન્યવાદ ધન્યવાદ. મારી હવે ભૂરી પરના પાંદડા ભૂરી પરના મારી પાંદડા
નવ નવ બેડા માના નવ નવ બેડા નવ નવ બેડા માના નવ નવ બેડા જો જૂના વડીલોને જે મજા આવે છે અમારા બધા વડીલો બેઠા છે એનું એની એક વજહ છે આમાં મારી જેટલું હું બોલીશ ને એટલું સાચું જ છે અને અહીંયા જો ઓલે જેમ કે બહાર તમે પાપ કરીને આવ્યા હોય સરપંચ અને અમારી જગદંબાનો જગ માંડ્યો 52 વીર 64 જોગણીથી માંડી 9 લાખ લોબડીવાળી આપણે આખા સીમાડાના દેવ અહીંયા આપણે લાવ્યા હોય અને જો બહાર કાંઈ પણ પાપ થઈ ગયો ને અહીંયા આવો અને મુક્ત થાય અહીંથી કાંઈ થઈ ગયું હોય તો ક્યાંય મુક્ત ન થવાય માટે આ વસ્તુ તમને આ જે માતાજીનો જે રાહડો છે આ જે ગાય છે અત્યારના કલાકારો એ તો ગાય જ છે પણ એની વજહ છે કે જ્યારે બેન જાહલને સિંધમાં સુમરે રોક્યા હતા ત્યારે માં સિકોતર એની વાર કરી હતી અને સિકોતરમાં એને જ્યારે ન ગમે પોતાને દુઃખ પડે રોવા મળે કકળાટ કરવા મળે અને પોતાની વેદના ઊભી થઈ જાય કે હવે મારું શું થશે કે મેં 6 મહિનાનું નિયમ આપ્યું છે સોમરાને 6 મહિના કાલ વીએ જશે ત્યારે માતાજી એની હારે 3 ડગલા આગળ ને 3 ડગલા પાછળ ત્યારે આ રાહડો ગાયેલો આ અમારા ગઢા આગળથી વાતો મેં લીધેલી છે નવ નવ બેડા માના નવ નવ બેડા બસો અને 1 રૂપિયો નાગજીભાઈ હકાભાઈ પીપલ્લા વાળા આપે છે માતાજીના માંડવો વધાવે ધન્યવાદ એવા ઘાંગળેલી પધારેલા મહેમાન શ્રી નાગજીભાઈ 111 રૂપિયા આપે માતાજીના માંડવાની મલપા માંડવો વધાવે ધન્યવાદ જાજો આપે માં જગદંબા મારી ચામુંડા રૂપાળો આન ખૂબ ખૂબ સુખી રાખે નવ નવ બેડા માના નવ નવ બેડા એવો મારા લોકલાડીલા મિત્ર પરમ મિત્ર જેને કહેવાય 201 રૂપિયો આપી અને મારી ચામુંડાનો માંડવો વધાવે શ્રી ભોગાભાઈ ભાઈ ભાઈ હમણાં દીકરીના લગ્ન બહુ વાજતે ગાજતે બહુ સારો કાર્યક્રમ કર્યો સરવૈયા શ્રી નરસિંહભાઈ 201 રૂપિયો આપી જગદંબા મા ચામુંડાનો માંડવો વધાવે મારા જાદવ પરિવારની કુળની દેવનો વાહ વાહ ધન્યવાદ ધન્યવાદ ઈસે રમો બાયો રહડે રમો જો ગામ સર શ્રી શક્તિસિંહ કાળુભા
જોરદાર તાળી પછી વધાવો 500 અને 1 રૂપિયા બી મારી જગદંબાનો માંડવો વધાવે. ધન્યવાદ ધન્યવાદ. હા 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 ધમકે અરુણા લોબાન ના ધો પણ મારા પઠા પીરના ગળે ઓર રે બોલ્યા દુખિયા જોન દોડે આવતા ઓલે ઓલા બેહો દસલા સોપે પણ હદને બેહો દોનો ચલે ઓર રે યા તો મોન કા જેદી વલ ઘોડા ને વલ મંગડાઉ અને હલ બાંધવા એ મારા સુરવીર જેદી હથિયાર પણ યા તો જાજે ફોજો માજી કવા હે સુરાને મારવું એક સુરા હોય તમારા ડાયરા ઓને ખાભ્યું હોય સુરા
પગલા ભરે નહીં ઓરે રે બોલ્યા પાળિયા સોને એના પૂજા રામ રામ દાદા. રણસિંગા વાગે 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 રણસિંગા વાગે ભૂતા જાગન કાયર ભાગે કાપડે એ બેટાને અમરવા યો સરવરવા મરદક તો બલ રગસડે અને મરદક તો બલા રગસડે જોને મારી ચામુંડા તું તો મારે ધીંગો ધણી મારી ચામુંડા હોય માને બાપ પણ યા તો હાજા તાજા માડી રાખજે એ મારી સામુન જોને તારો પરતા વાહ મારા જાદવ પરિવારની દેવ આવ્યા થાપા તરીકે વાહ ભાઈ વાહ જાઓ જાઓ ઓરે ઓ ચામુંડ માં ચામુંડ માં ચામુંડ માં એ ઓરે ઓ ચામુંડ માં મડી સોટી લાડુ કરવાડે જાદવ કુલ માં ભાયા માડિયાદ જો હે ખમા ગણી તને ખમા ગણી મારી ચામુંડ માતની જાતી ખમા ગણી તને ખમા ગણી મારી ચામુંડ ગેવની જાતી ખમા બોલ ચામુંડા